ચાલો વળી પાછા એક અંધભક્તની આંખ ઉઘડી છે, પણ હજુ સુધરશે નહીં આ અંધભક્તો, કારણ કે કમળ ગળી ગયેલા છે આ લોકો. વાત તો સહી છે. હું તમને એક વિડીયો બતાવવાનો છું. વિડીયો બરાબર ધ્યાનથી તમે સાંભળજો. જે તે સમયે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરનારા, સમર્થન કરનારા હવે દેશના વડાપ્રધાન ઉપર આક્ષેપો લગાવે છે. શા માટે? તો કે રેલો આવ્યો એટલા માટે. દેશની અંદર ખેડૂતો નથી શાંતિથી જીવી શકતા, સાધુ સંતો નથી શાંતિથી જીવી શકતા, દેશના સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ શાંતિથી નથી જીવી શકતા, દેશની મહિલાઓ શાંતિથી નથી જીવી શકતી. ત્યારે આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ખુદ એમના આકાની ઉપર ટીકા ટિપ્પણીઓ કરવા મળ્યા છે. એમના જૂના વિડીયો યાદ કરે છે, પણ હવે કંઈ ફરક નહીં પડે. જે તે સમયે તમે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હતા, કમળ ગળી ગયેલા હતા, ત્યારે તમે લોકો ક્યાં ગયા હતા? એ સમયે તમારી આંખ ન ઉગડી. હવે જ્યારે રેલો આવ્યો છે ત્યારે આ લોકોની આંખ ઉગડી છે. દોસ્તો, વિડીયો જે બતાવું એ બરાબર ધ્યાનથી સાંભળજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો, કારણ કે આવા લોકોને કારણે જ આજે આપણો ભારત દેશ ખાડામાં ગયો છે. ભારત દેશની વ્યવસ્થા ખાડામાં ગઈ છે. લોકોને વાત વાત પર ધરણા પ્રદર્શનો કરવા પડે છે, રેલીઓ કાઢવી પડે છે, પણ આ ડરપોક સરકાર એમને જવાબ નથી આપી શકતી, એટલે સંસદ ભવન છોડીને પણ ભાગવું પડે છે. આજે આ અંધભક્તની આંખ ઉગડી છે, પણ હજી પૂરેપૂરી નથી ઉગડી, થોડી જ ઉગડી છે. એટલે સાંભળો તમે, એ અંધભક્તે જેમની અંદરની વેદના ઠાલવી છે. મોદીભાઈ 2014 હું કીધું કે બહેનો ભાઈઓ, હું છૂટાઈને આવીશ તો હું છે ને પેલા એ કામ કરીશ કે ખેડૂતના દેવા માફ કरूंगा, એ મેરા વાદા है. તમારે વિડીયો જોતો હોય તો મારી પાસે છે, બરોબર? હું મોદીનો વિરોધ નથી, હું ભાજપનો જ કાર્ય કરતો છું વર્ષો ત્યાં. તો સાલા બહુત નીચ આદમી રહે. પણ આવી રીતે ગુમડા હાવે બનાવે છે બિચારાઓને. રાતના ઓલો કલેક્ટરને મને કહે તમને દિવસનો પાવર આપ્યો છે, દિવસનો આપી દીધો ને. મેં કીધું બહુ સારું કામ કર્યું, દિવસનો આપ્યો. રાતના અમે પાણી વાળતા હતા અમારા ભાઈઓ બધા, તો રાતના પગમાં સાપ વયા જાય, વીસી વયા જાય, પડકા વયા જાય, તો રાતના 9 વાગે પાવર આવે ને 5 વાગ્યા સુધી પાણી વાળતા હતા બધા, 5 વાગ્યા સુધી. એને ખબર છે કોઈને કે નીચેથી હું જાય છે નહીં? અને અત્યારે 8 કલાક પાવર છે, એમાં તો 2 કલાક તો લેટ હોય, કોઈ દિવસ 7 હોય, કોઈ 6 કલાક હોય, અને અમે વિકાસ કરીએ છીએ. ખેડૂતો થોડુંક તો દયા રાખો, તમે ધ્યાન રાખો, થોડુંક તો ધ્યાન રાખો. આ ધૂળમાં રડીને કમાય છે બિચારા. આમાં ક્યાંથી આમાં ડોહું પૂરું થાય? આ ઉપરથી તો ઉતરતો નથી હજી. આ ગામમાં સારું છે, આમ તમે જાઓ બિચારા રોવે છે. હજી વાયુ છે ને એ હુકાઈ ગયું છે, કપાસ મારો વેવાય છે અહીંયા છે ને. એને મેં ફોન કર્યો તો કાલે, એ કે એકવાર વાયુ ને 80% ઉઈ ગયું, બીજી વાર વાયુ હમું ગયું. એને હું સમજ્યું? અમારે અહીંયા એને લાઈન જોતી જ નથી. અમારે કોઈને ખેડૂતને કોઈની સહાયની જરૂર નથી. અમે અમારી રીતે જાગૃત છે, અમારે કોઈ એવી સહાયની જરૂર નથી. અહીંના ખેડૂતોને એક ને કોઈને 25,000 આપે, કોઈને 50,000 આપે. એક વ્યક્તિને પકડી લે કે ભાઈ તને 25 આપ્યા, તું બીજાને કહેતો નહીં, બીજાને 50 આપે, તું ત્રીજાને કહેતો નહીં. અમારે કોઈના પૈસાની જરૂર નથી, અમારે કોઈ સુવિધાની જરૂર નથી. આ સરકારમાં જે ભ્રષ્ટાચાર છે એ બંધ કરી દે, બાકી નકર અમારા ખેડૂતોને છોકરા ભણાવે થાંભલા ખેતરોમાં આવશે ને તો. ક્યાં વાત કર રહે? આજે અમારી પાસે 10 વીઘા જમીન, એમાંથી 3-4 વીઘા જમીન તો થાંભલાવાળા લઈ લે, તો અમારે છોકરાઓના બાયોડેટામાં હું 4 વીઘા જમીન લખવી? એટલે આટલી અમારી નમ્ર વિનંતી, અમારે ખેડૂતોને થાંભલા જોતા જ નથી. અને આવે એટલે ધમકી મારે, પોલીસ પ્રોટેક્શન લઈને આવે કે તમને અંદર પૂરી જાવ, આ લઈ જાવ, લઈ જાવ, બેઠા બેઠા અમે ખાડા કરી નાખશું, એવી ધમકીઓ માર્યા રાખે. બોલો રાજુભાઈ રાઠણ, એ તો ધમકી જ માર્યા રાખે બધા ખેડૂને. શું કે પોલીસ પ્રોટેક્શન લાવશું, તમારી નજર કદમે અમે તમારા થાંભલા ઉભા કરી દેવું. ચોખ્ખી દાદાગીરી. હા, ચોખ્ખી દાદાગીરી કરે. નામ શું છે? ભાવેશભાઈ ને રાજુભાઈ રાઠોડ. ભાવેશભાઈ છે, કડવો પટેલ, જેતપુર પાસેનો, બરોબર. મને એમ કીધું હતું કે કાકા કાંઈ વાંધો નહીં, તમે ગભરાવમાં, હું તમને છે ને હજી 25,000 રૂપિયા નાખી દઈશ. અહીંથી બોલ્યો અને ગયો, હજી સુધીમાં પાછો આવ્યો નથી. પેલા નીકળી ગયો તો અત્યારે પાછો આવ્યો છે કંપનીમાં, એવું મેં સાંભળ્યું છે કાલે. અમે નપાણીયા ખીજડીયા ગામે સંગઠન કર્યું છે. હવે જે અધિકારીઓ હોય છે, હવે અમે બધા ખેડૂતો સહમત છે, કોઈ ગામમાં થાંભલામાં તાર બાંધવા આવવાનું નથી.